મહત્વપૂર્ણ ખબરથી બનાસકાંઠાથી આવી રહ્યા છે સમાચાર। પાલનપુરમાં યુવકને હડકવાના લક્ષણો દેખાયા। નરાસણ ગામે ભાગિયા તરીકે કામ કરતા યુવકમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા। યુવકના પિતાએ પોલીસને જાણ કરી યુવકને દોરડાથી બાંધીને સારવાર માટે પાલનપુર સિવિલ ખસેડાયો છે। 3 મહિના પહેલા યુવકને શ્વાન કરડ્યું હતું। યુવક સાબરકાંઠાના ભગોરી ગામનો રહેવાસી છે। યુવકના લક્ષણોથી ગામમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે। તો આ એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરથી, જ્યાં એક યુવકમાં હડકવાના લક્ષણ દેખાયા છે। નરાસણ આ ગામ છે જ્યાં ભાગિયા તરીકે આ યુવક કામ કરતો હતો, ખેતી કામ કરતો હતો અને તેમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા। યુવકના પિતાએ પોલીસને જાણકારી આપી છે। યુવકને દોરડાથી બાંધી અને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડાયો છે। 3 મહિના પહેલા આ યુવકને શ્વાન કરડ્યું હતું, પરંતુ આ બાદ તેણે શું સારવાર કરી હતી એ હવે તપાસનો વિષય રહેશે। યુવક સાબરકાંઠાના ભગોરી ગામનો રહેવાસી છે। 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। પહેલી તસવીર છે કે જ્યાં યુવકને અત્યારે અલગ એક રૂમમાં રાખવામાં આવી રહ્યો છે, બાંધીને રાખવામાં આવી રહ્યો છે, કારણ કે આ યુવકની અંદર હડકવાના લક્ષણો દેખાયા છે। અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર બનાસકાંઠાથી જોડાયા છે। કિશોર, આ યુવકને આ લક્ષણો કેટલા દિવસથી દેખાયા છે અને જ્યારે તેને શ્વાન કર્યું ત્યારે સારવાર શું થઈ હતી? ચોક્કસથી પંકજ, સાબરકાંઠાના ભાગોરી ગામનો આ યુવક છે જે છેલ્લા કેટલાય સમયથી પાલનપુર તાલુકાના નરાસણ ગામે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો હતો। પરિવારનું માનીએ તો 3 મહિના પહેલા યુવકને શ્વાન કરડ્યું હતું અને તે બાદ છેલ્લા 2-3 દિવસથી આ યુવકને હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા અને પશુ જીવો વ્યવહાર તેનો સામે આવતા જે યુવકના પિતા છે તેમને પોલીસને પણ જાણ કરી હતી અને આ યુવકના જે લક્ષણો હડકવાના હતા અને પશુ જીવો વ્યવહાર જોતા યુવકના લક્ષણોથી ગામમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। યુવકને ગામમાં દોરડાથી બાંધવામાં આવ્યો હતો અને તે બાદ યુવકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ દોરડાથી બાંધીને યુવકને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે। આ ઘટનાના જે વિડીયો વાયરલ થયા છે તે વિડીયોમાં પણ જોઈ શકો છો કે પશુ જેવો વ્યવહાર જે છે તે આ યુવકમાં જોવા મળી રહ્યો છે અને હડકવા આ યુવકને ઉપડતા અત્યારે તો ગામમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। પંકજ, કિશોર, આ યુવકના જે પિતા છે તેમની સાથે કોઈ વાતચીત થઈ શકી છે? ડોક્ટરોએ તેમને શું કહ્યું છે અને પોલીસ હવે આ મામલામાં શું કરવાની છે? જે યુવક છે તે યુવકને સારવાર આપવામાં આવી રહી છે। બનાસ મેડિકલ કોલેજમાં યુવકની અત્યારે સારવાર ચાલી રહી છે અને યુવકને દોરડાથી બાંધીને સારવાર આપવામાં આવી રહી છે અને યુવકના પિતા દ્વારા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને તેને લઈને ગામ લોકો દ્વારા યુવકને દોરડાથી બાંધવામાં આવ્યો હતો કે અન્ય કોઈ વ્યક્તિને આ યુવક જે છે તે ઈજા ના પહોંચાડે અને તાત્કાલિક તે બાદ તેને પાલનપુર સિવિલમાં સારવાર આપવામાં આવી રહી છે અને સારવાર બાદ જી કિશોર, આપને હું અહીંયા અટકાવવા માંગીશ। હાલ બનાસ મેડિકલ હોસ્પિટલના ડોક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ છે ડોક્ટર સુનિલ જોશી આપણી સાથે જોડાયા છે। ડોક્ટર સુનિલ સર, આપનું સ્વાગત છે। સૌથી પહેલા તો એ જાણવું છે કે આ એક ચોંકાવનારો બનાવ જે પાલનપુરમાંથી સામે આવ્યો છે, કોઈ એક યુવકને જ્યારે શ્વાન કરડે તો કેટલા સમય સુધીમાં તેને હડકવાના લક્ષણો જોવા મળી શકે છે, સારવાર થયા પછી પણ? હા, હવે એમાં એવું છે કે હડકવાનો જો આ કેમ મારો રિફ્લેક્ટ થાય અવાજ? જી, આપનો અવાજ પરફેક્ટ, આપ બોલો, આપની વાત પૂરી કરો। હલો, હડકવાનું જો હડકાયું કૂતરું જેવું કરડે સંભળાય છે? હલો, જી બિલકુલ સંભળાય છે। હા, હડકાયું જો કૂતરું કરડે છે ત્યારે લગભગ 2.5 થી 3 મહિનાની અંદર હડકવા લાગી જતો હોય છે। એટલે સામાન્ય જનતાને એક જ સૂચના છે અથવા તો શિખામણ છે કે કોઈ પણ કૂતરું કરડે, હડકાયું કે સાદું કૂતરું કોઈ પણ કરડે તો તાત્કાલિક ગવર્મેન્ટ કે કોઈ પણ હોસ્પિટલમાં જઈ અને હડકવા વિરુદ્ધની રસી ARV ઇન્જેક્શન તાત્કાલિક લઈ લેવા જોઈએ, જે 0, 3, 7 અને 28 દિવસે આપવામાં આવતા હોય છે। આ યુવકને જે શ્વાન કરડ્યો ત્યારબાદ તેમના પિતાએ સારવાર તો કરાવી જ હતી, છતાં પણ આ લક્ષણો દેખાયા, તો એનું શું કારણ? કરાઈ એને હડકવા વિરુદ્ધની રસી લીધે જ નથી અને ગઈકાલે રાત્રે 10 વાગે ખબર પડી કે એને હડકવાનું ચિહ્નો દેખાવા માંડે છે અને તે હુમલો કરવા માંડ્યો અને જોરથી કૂતરા ભસે એવી રીતે કૂતરા જેમ અવાજ કરે કૂતરું, એવી રીતે કૂતરાના અવાજથી અવાજ કરતો હતો અને 4 પગે ચાલતો હતો અને લોકોએ, આજુબાજુના ગામના લોકોએ એને કાબુમાં લઈ અને દોરડાથી બાંધીને સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે રાત્રે 3 વાગે લાવવામાં આવેલું દર્દીને।
એને જ્યારે પોતાના જે દોરડા બાંધેલા તે ગમે તેમ કરીને તોડી નાખ્યા અને એકદમ તોફાન કરવા માંડી પડ્યો અને એને કાબુ લેવા માટે અમારા ચેરમેન સાહેબને પણ અમે ફોન કર્યો, એસપી સાહેબને પણ ફોન કર્યો અને પોલીસવાળા પણ આવી ગયેલા અને એ લોકોએ જે માછલી પકડવાની જાળી પણ લાવી હતી, પરંતુ પેશન્ટના જે સગા હતા એમણે એને બારીના સળિયા સાથે બાંધી દીધો અને પછી અમે લોકોએ જાળીની જરૂર ના પડી અને એને ઘેરણનું ઇન્જેક્શન આપી અને કાબુમાં લઈ લીધેલો. જી ડોક્ટર સાહેબ, તમારું જેમ કહેવું હતું કે આ યુવકે હડકવાની રસી નહોતી લીધી એટલે એનો વ્યવહાર ધીરે ધીરે 2.5 થી 3 મહિનામાં શ્વાન જેવો થવા લાગ્યો, હડકવાના લક્ષણો દેખાયા. તો આવા કિસ્સામાં જ્યારે એ પશુવત વ્યવહાર કરવા લાગે ત્યારે સારવાર કયા પ્રકારની આપવામાં આવતી હોય છે અને તેમાં રિકવરીના ચાન્સીસ કેટલા હોય છે? એને સારવાર તો એકવાર હડકવા લાગી ગયા પછી મોત નક્કી જ હોય છે. કોઈ માણસ આજ સુધી બચી શક્યું નથી. એટલે એને જ્યારે અમે એને કાબુમાં લીધો અને પછી દવાઓ ચાલુ કરી છે, એની અંદર તો એને સપોર્ટિવ દવાઓ જ આપીએ છીએ. એની કોઈ એના માટે કે ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન આવે છે, પરંતુ એ આપ્યા પછી પણ ઘણીવાર સુધારો થતો નથી હોતો. અને બીજી વસ્તુ કે એને હડકવા જે થયો છે એની અંદર એના મગજની અંદર એવી જાતના નેગરી બોડી બની જતા હોય છે કે જેના લીધે એને પાણીનો ડર લાગે છે, એને હાઇડ્રોફોબિયા કહેવામાં આવે છે કે પાણી તમે ધરો તો પાણી પી ના શકે અને પાણીથી એકદમ ડરી જાય, આવું થતું હોય છે. તો ડોક્ટર સાહેબ, અત્યારે શ્વાન કરડવાના કિસ્સા દરેક શહેરની અંદર ખૂબ મોટી સંખ્યામાં વધી રહ્યા છે, તો આવા મામલામાં નાગરિકો માટે આપ કઈ સૂચના, શું અપીલ કરવા માંગશો? એક તો એક જ વસ્તુ કે કૂતરું કરડે છે એ તમે રોકી શકતા નથી પહેલી વાત, પરંતુ જ્યારે પણ કરડે છે ત્યારે તરત જ એને તાત્કાલિક જઈને એની રસી, જે હડકવા વિરુદ્ધની રસી છે, એ એકમાત્ર એનો ઈલાજ છે અને એ જો રસી લઈ લેવામાં આવે તો મોત થતું નથી અથવા તો હડકવા લાગતો નથી. સાહેબ, ઘણી વખત પાલતુ શ્વાન હોય છે, ઘણા લોકો પાલતુ શ્વાનને બહાર લઈ જાય છે ચલાવવા માટે, એ દરમિયાન પણ આવા પાલતુ શ્વાન હુમલાઓ કરતા હોય છે, તો આવા શ્વાનના કરડવાથી પણ હડકવા થઈ શકે ખરો? હા, એટલે પાલતુ શ્વાન હોય છે એ જે લોકો પાલતુ રાખતા હોય છે એ લોકોના નિયમો હોય છે, કાયદા હોય છે કે પાલતુ શ્વાનને નિયમિત રીતે હડકવા વિરુદ્ધની રસી અને બીજા બધા પણ વેક્સિન અને બધું આપવાનું ફરજિયાત હોય છે અને એનો રેકોર્ડ રાખવાનો હોય છે, તો જ એ પાલતુ શ્વાન એ રાખી શકે છે, બાકી ના રાખી શકે. અને પાલતુ શ્વાન જો કરડે તો પણ આપણે પ્રોફાઇલેક્ટિક એટલે કે ધ્યાન આપણું હડકવા ના લાગી જાય એ ખાતર પણ આપણે હડકવા વિરુદ્ધ રસી લેવી જોઈએ. મોટાભાગે પાલતુ શ્વાન જે લોકો રાખતા હોય છે ને, હાઈફાઈ સોસાયટી વાળા હોય છે, એ લોકો કૂતરાને રેગ્યુલર વેક્સિન, રસી, કૃમિ ના થાય માટેની દવાઓ, એવું બધું રેગ્યુલર આપતા જ હોય છે. જી, હવે ડોક્ટર સાહેબ, આપે કીધું કે 2.5 થી 3 મહિનામાં હડકવાના લક્ષણો આવી જાય છે જો તેણે રસી ન લીધી હોય. હવે મારો સવાલ એ છે કે આજે કોઈને શ્વાન કરડ્યું તો કેટલા દિવસના ટાઈમ પિરિયડમાં એણે હડકવાની રસી લઈ લેવી જોઈએ, અથવા તો એવા કોઈ ટાઈમ લિમિટ છે કે જેમાં ન લે તો પછી એને રોકી શકાતું નથી? 24 કલાકથી 48 કલાકની અંદર તો મિનિમમ લઈ જ લેવું જોઈએ પહેલું ઇન્જેક્શન, જેને 0 કહેવાય. 0 ઇન્જેક્શન છે 24 કલાક કે 48 કલાકની અંદર લેવું જોઈએ. 0, 3, 7 અને 28 દિવસે ઇન્જેક્શન લેવાના હોય છે. ધ્યાનમાં આવા કોઈ કેસ પહેલા પણ સામે આવ્યા છે જેમાં હડકવાના લક્ષણો લોકોમાં દેખાયા હોય? હા, એક અજીબ કિસ્સો એવો આવેલો છે કે એક મોમન ફેમિલીમાં પિતા અને પુત્ર બંને જણને કૂતરું, એટલે પિતાને કૂતરું કરડેલું અને પુત્રને ખાલી નખ જ મારેલા, અને પિતાએ હડકવાની રસી લઈ લીધી અને પુત્રએ હડકવાની રસી ના લીધી એમ સમજીને કે ખાલી નખ મારે છે, એમાં શું કરે ઇન્જેક્શન લઉં, તો એને 3 મહિના પછી હડકવા લાગી ગયો અને એ છોકરો મરી ગયો. જુવાન છોકરો, 25 વર્ષનો છોકરો મરી ગયો છે. તો ડોક્ટર સાહેબ, હવે આ જે પાલનપુરનો કિસ્સો છે જેમાં યુવક પશુવત વ્યવહાર કરી રહ્યો છે, આ યુવકને બચાવવા માટે પરિવાર હવે શું કરી શકે? આપની તબીબી ટીમ શું કરી શકે? શું, ફરી પ્રશ્ન પૂછો? હા, આ જે યુવક જે પશુવત વ્યવહાર કરી રહ્યો છે, હડકવાના લક્ષણો દેખાઈ રહ્યા છે, તેને બચાવવા માટે હવે તબીબો શું કરી શકે અને પરિવારજન શું કરી શકે? પરિવારજનો તો એની કઈ સારવારમાં કઈ મદદરૂપ થઈ શકે. પરિવારજનોને કશે, અને પરિવારજનોએ દરેકને અમે ઇન્જેક્શન અપાવી દીધા છે હડકવા વિરોધીના, અને રાતે જ અમે અપાવી દીધા છે. અને અમે તબીબો તો આ દર્દીને સિડેશન એટલે કે થોડું ઘેરણમાં અમે રાખીશું કે જેથી ધમાલ ના કરે અને કોઈને કોઈ નુકસાન ના કરે અને કોઈને કરડી ના જાય. ડોક્ટર સાહેબ, છેલ્લો સવાલ આપને પૂછીશ કે આ જે યુવક પશુવત વ્યવહાર, શ્વાન જેવો વ્યવહાર કરે છે, તો આ યુવક અગર કોઈને બચકું પણ ભરી લે છે તો શું સામે બીજા કોઈ વ્યક્તિને પણ આવા હડકવાના લક્ષણો આવી શકે?
હા, જો 100%. એટલે કે જો આ વ્યક્તિ કોઈને પણ કરડે તો એને પણ હડકવા વિરુદ્ધની રસી લેવી જોઈએ. અને હડકવા ફક્ત કૂતરાને જ થાય છે એવું નથી હોતું. રીંછને પણ હડકવા હોય છે ને એવા બીજા અનેક પ્રાણીઓને હડકવા થઈ જતો હોય છે. અને જ્યારે પણ રીંછ કે કૂતરું કે એવા કોઈ પણ પ્રાણી કરડે તો હડકવા વિરુદ્ધ રસી લેવી જોઈએ. જી ડૉક્ટર સુનિલ સર, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. તો આ હતા સુપ્રિન્ટેન્ડન્ટ અને તેમણે જણાવ્યું છે કે 24 થી 48 કલાકમાં હડકવાની રસી લેવી ખૂબ જરૂરી છે. જો ન લે અને સમય જતો રહે તો આ યુવકને 2 થી 3 મહિનાની અંદર હડકવાના લક્ષણો જોવા મળતા હોય છે. સંવાદદાતા કિશોર તુવર મારી સાથે લગાતાર જોડાયેલા છે. કિશોર, આ યુવકની હાલત હાલ કેવી છે? પરિવારજનો કેટલી ચિંતામાં, મૂંઝવણમાં મુકાયેલા છે? ચોક્કસથી અત્યારે પરિવારજનો તો ચિંતિત જોવા મળી રહ્યા છે. જે યુવક છે તેના જે લક્ષણો છે તે લક્ષણો અત્યારે પશુ જેવા દેખાતા પરિવારજનો ચિંતિત છે. જે સારવાર કરી રહ્યા છે ડોક્ટરો પણ ચિંતિત છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે 3 મહિના પહેલા જ્યારે આ યુવકને શ્વાન કર્યું હતું તે દરમિયાન તેને વેક્સિન નહોતી લીધી અને વેક્સિન ના લેવાના લીધે 3 મહિના બાદ આ હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા છે. 2 દિવસથી તેમાં લક્ષણો દેખાવા લાગ્યા હતા અને ગઈકાલ રાત્રે પશુ જેવો વ્યવહાર કરવા લાગતા જ અને તાત્કાલિક જે છે તે પાલનપુર સિવિલમાં સારવાર માટે રાખવામાં આવ્યો છે. તે ઉપરાંત તેના પરિવારજનો છે તેમને પણ અત્યારે વેક્સિન આપવામાં આવી છે અને અત્યારે યુવકને સારવાર ચાલી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગળ જે આ યુવક જે છે તે બચે છે કે બચાવવામાં જે ડોક્ટરો છે તે સફળ થાય છે કે નહીં. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. તો ન્યૂઝ 18 પણ આપને અપીલ કરે છે, દર્શકોને અપીલ કરે છે કે ક્યારે પણ આસપાસ આવા શ્વાન કરડવાના બનાવો બને અથવા તમારા આજુબાજુમાં પણ કોઈને આપ જુઓ છો તો તાત્કાલિક તેને